अलग अलग सेक्टर्सना हवे रिएक्शन्स पण आवी रह्या छे त्यारे हीरा उद्योगे आ बजेटने लईने शुं रिस्पोन्स कर्यो छे? તેની અંદર સૌથી મોટા ઉદ્યોગો હોય છે તેમની આશા અપેક્ષાઓ છે તે જોડાયેલી હોય છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ મોટા જે બે ઉદ્યોગ છે ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ। ત્યારે ડાયમંડ ઉદ્યોગની કેટલીક જે માંગણીઓ હતી કે અલગ અલગ જે ડાયમંડને કોઈને કોઈ બાબતે તેમને ફાયદો થાય ત્યારે આ કેન્દ્રીય જે બજેટ છે તેની અંદર જે ડ્યુટી જે ઘટાડવાની છે જે નાબૂદ કરવામાં આવી છે તેને લઈને કેટલીક વાતો છે તે આ બજેટને સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને ડાયમંડના વેપારીઓ અને ડાયમંડના જે અગ્રણીઓ છે તેની અંદર ખુશી જોવા મળી રહી છે। સીધી તેમની સાથે વાત કરીશું કારણ કે આ બજેટને કઈ રીતે આવકારી રહ્યા છે અને સીધો ડાયમંડને કેટલો ફાયદો થશે। જે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે તેમની સાથે સીધી વાત કરીશું। કઈ રીતે બજેટની અંદર ડાયમંડને સીધો ફાયદો થશે અને સુરત ડાયમંડ માટે કેટલી મોટી વાત? પહેલાં તો આજના બજેટમાં અમારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે સંસદમાં જે શબ્દ બોલાણો ને એ માટે હું કેન્દ્ર સરકારને અભિનંદન આપું છું। અમારી જે વર્ષોથી એટલે છેલ્લા ત્રણ વખતના બજેટથી ડિમાન્ડ હતી કે અમારા પર ઓનલાઈન ઓક્શનમાં 2% લેવી લાગે છે એ નાબૂદ કરવામાં આવે એ અમારી માંગણી હતી। મારા પૂર્વ પ્રમુખથી ચાલુ થઈને આજ સુધી અમારી ડિમાન્ડ એટલી માંગણી હતી એ આ બજેટમાં 2% નાબૂદ કરવાથી અમારા ઇન્ડસ્ટ્રીઝને નાના મેન્યુફેક્ચર હોય નાના ખરીદનારો હોય નાના ટ્રેડરોને સારો એવો બેનિફિટ થાય છે અને એ માર્કેટમાં ફાઇટ આપી શકશે। બીજી પણ કેટલીક વાત જે છે કે બહારથી આવતા જે બાયરો છે તે સીધો માલ અહીંયા વેચી શકશે? બાયરો ન કહી શકાય પણ બહારથી દુનિયાના દેશોમાંથી માઇન્સવાળા જે અહીંયા માલ વેચવા આવતા જ તે પણ એ અહીંયા ખાલી શો કરી શકતા બતાવી શકતા અને પછી પસંદ થાય તો અહીંથી પાછું એક્સપોર્ટ થઈને ત્યાંથી પાછું કોઈ પણ માઇન્સવાળા એક્સપોર્ટ અહીંયા કરતા એટલે ડબલ પહેલાં કરવા પડતા। એની જગ્યાએ હવે માઇનરો ડાયરેક્ટ અહીંયા આવીને માલ શો કરીને જો બાયરોને અમારા મેન્યુફેક્ચરરો વેપારીને પસંદ આવશે એ માલ એ ડાયરેક્ટ અહીંયા વેચી શકશે ને અહીંયા ડિલિવરી આપી શકશે। એની બહુ ખુશીની વાત છે। ઓછા ટાઈમમાં ખોટા ખર્ચાઓ વગર રિઝનેબલ રફ મળી શકશે એવું અમે ઈચ્છી રહ્યા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ કેન્દ્ર સરકારનો અભિનંદન। શું કહેશો કઈ રીતે આવકારી રહ્યા છો બજેટની અંદર ડાયમંડનો સમાવેશ થયો છે? બસ એક અમારા ગુજરાતનો ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ કહેવાય એમાં જે કેન્દ્ર સરકારે આ છેલ્લા સમયથી માંગણી હતી એ અમારી માંગ પૂરી કરી છે અને અમારો જે લોકો ઈચ્છતા હતા કે આ ઉદ્યોગને ધ્યાનમાં લેવાય જે મંદીના કારણે પણ એની ખૂબ સરસ